શરૂ કરીએ તો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સબ્બ સાવણમ એસો પંચનમકારો સબ્બભાવપણાસનો મંગલાંચ સર્વેસીમ પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જય ધર્મો મંગલમ અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંક્ષિત ફળદાતાર ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનાંતિમિરંધનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમ ઉન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः जं जं समयं जीवो आवश्यहि येन येन भावेन सोतं मे समय सुवासमं वन्देकमं जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च प्रणामादि संशुद्धं योगबीजम् अनुत्तमम् नमस्कार सर्वे साधर्मिक भाई बहनों સુક્ષા તમારો છો આજે જુલાઈ 15 સેટરડે આપણો રેગ્યુલર સ્વાધ્યાયનો પ્રારંભ કરીએ છીએ. આજનો વિષય આપણે શ્રી હરિભદ્ર શ્રી મહારાજ સાહેબ યોગ દ્રષ્ટિ સમુચ્ચયની પ્રારંભની અંદર જ જે આત્માને મોક્ષની પ્રાપ્તિની અભિલાષા થઈ ગઈ છે એમને મોક્ષ માર્ગની અંદર પ્રારંભથી માંડીને અંતિમ લક્ષ્ય મોક્ષે પહોંચે ત્યાં સુધી કયા કયા ગુણની દ્રષ્ટિએ વિકાસના પગથિયા ચઢાય છે અને એ વિકાસ કરવા માટે કયા કયા આલંબન કામયાબ નીવડે છે એની વાત આપણે આજે કરીએ છીએ. શ્રી હરિભદ્ર શ્રી મહારાજ સાહેબે યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર જે બધા યોગ કહ્યા છે એમાં સૌથી સરળ યોગ ભક્તિ યોગ છે. પ્રારંભ થાય છે મોક્ષ માર્ગની ઈચ્છા, જેને ઈચ્છા યોગ પણ કહેવામાં આવે છે. જે જીવને જીવનમાં ધર્મના કોઈ અંગોમાં પ્રવૃત્તિ થઈ નથી, આત્મા, કર્મ અને મોક્ષ વિશે કોઈ પણ પ્રકારનો ખ્યાલ હોતો નથી, એ જીવ જ્યારે એને ભવ્યતવ્યતા પાકે છે, યોગ્યતા પાકે છે, આપોઆપ જ કોઈ પણ પ્રકારના ધર્મ પુરુષાર્થ વગર, જેવી રીતે પહાડની ટોચ ઉપરથી ખરી પડેલો એક પથ્થર આપોઆપ જ કોઈ પણ પ્રકારના બળ વગર નીચે આવે અને નદીની અંદર અથડાતો કૂટાતો એનું શેપ, એનું ફોર્મ, એનો આકાર કુદરતી રીતે જ ગોળ બની જાય છે, જેને શાસ્ત્રકારો નદી ગોળ પાષાણ એવી વ્યાખ્યા આપે છે. નદીના પ્રવાહથી રખડતો, અથડાતો, કૂટાતો એ પથ્થર જ્યારે પહાડની ટોચ ઉપર હતો ત્યારે ઇરેગ્યુલર, કોઈ શેપ, કોઈ આકાર નહોતો, પરંતુ આ રીતે પડતો પડતો, અથડાતો, કૂટાતો આપોઆપ જ્યારે ગોળ બની જાય છે, એવી જ રીતે અનાદિકાળથી ધર્મ વિના માત્ર અર્થ અને કામ પુરુષાર્થની અંદર ગ્રસ્ત એવો આવો જીવ મન વચન કાયાની અસત પ્રવૃત્તિ, વિષયો પ્રત્યેનો રાગ અને એ રાગને કારણે ઉભા થતા કષાયો અને વિષયો
એને કારણે સમય સમય જે કર્મ અઢળક બાંધે છે, એને કારણે આ આત્મા કર્મથી લદાયેલો છે, ખરડાયેલો છે. કાળાંતરે એ જીવ તીવ્ર અને અઢળક પાપોથી સમય જતા એની સહનશીલતાને કારણે કે સહજતાને કારણે પાપની તીવ્રતા જ્યારે મંદ પડે છે, અચાનક જ એના પરિણામો ભવિતવ્યતાના વિપાકને કારણે મંદ પડે છે, ત્યારે સાહજિક રીતે આ જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાનું ઈચ્છા થઈ જાય છે. ને એટલે હજી ધર્મના વિશિષ્ટ અંગોને એ જાણતો નહીં હોવા છતાં એ ઈચ્છા યોગ જો તીવ્ર બને તો પણ તેમાં કેટલીક ક્ષતિઓ હોવાની સંભાવના દે. તેમ છતાં એના હૃદયની અંદર જાગેલો મોક્ષનો અભિલાષ એને ધર્મ માર્ગની અંદર પ્રવેશ દ્વાર ઉપર લાવી દે છે, જેને ઈચ્છા યોગ કહેવામાં આવે છે. અનાદિકાળથી જીવનો સંસાર ક્લેશ અને સંક્લેશથી ભરેલો છે, ઉભરાય છે. ક્લેશ ત્રિવિધ તાપ, આદિ વ્યાધિ ને ઉપાધિ. એવો કોઈ જીવ નથી સંસારની અંદર જેને ક્યારેક તીવ્ર કે મંદ આદિ એટલે કે બહારની મુશ્કેલીઓ, સંકટો, આફતો, વ્યાધિ, શારીરિક રોગ અને ઉપાધિ, માનસિક, શારીરિક અને બાહ્ય ઉપાધિઓથી ગ્રસ્ત આ જીવ ત્રિવિધ તાપથી શેકાયેલો છે અને એને કારણે સંક્લેશ પણ થાય છે. સંક્લેશ એટલે શું? સંક્લેશ એ આંતરિક વિડંબનાઓ છે. ક્લેશ બહારની ઉપાધિ છે, તો સંક્લેશ એ આંતરિક ઉપદ્રવ છે. અને એ આંતરિક ઉપદ્રવ એ 4 ઘાતી કર્મો ના ઉદયથી આત્માની અંદર જે દૂષણો કે દોષો ઉભા થાય છે એ આંતરિક ઉપદ્રવ છે. અને એવા દોષો 18 પ્રકારના દોષો કહેવાય છે. જ્યારે જે આત્મા આ 18 દોષોથી મુક્ત થાય છે, જેને કારણે તમામ 4 પ્રકારના ઘાતી કર્મોનો ક્ષય થાય છે, ત્યારે એનું મૂળભૂત આત્મ સ્વરૂપ અનંત ચતુષ્ટય, અનંત ચતુષ્ટય એટલે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત શક્તિ, આ 4 શક્તિઓ પ્રગટ થાય છે. મહત્તમ દ્રષ્ટિએ આત્માનું શુદ્ધ સ્વરૂપ અહીંયા આગળ પ્રગટ થાય છે. માત્ર અઘાતી કર્મો, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ, આ 4 કર્મો હવે ખપાવવાના બાકી રહે છે. પરંતુ જેમ જેમ આયુષ્ય કર્મ ઓછું થતું જાય તેમ તેમ આ જીવ એવી શક્તિ ધારણ કરે છે જેને કારણે એને વેદનીય કર્મમાં અશાતા વેદનીય ખતમ થાય છે. માત્ર શાતા વેદનીય જ ઉદયમાં રહે છે. આ રીતે સંસારી જીવને ઉપદ્રવ કરનાર ઘાતી કર્મોનો ક્ષય થાય એટલે આત્મા કેવળ જ્ઞાન પામે છે. સંસારથી મુક્ત થવા માટે જે યાત્રા નિગોથી શરૂ કરી ત્યાંથી માંડીને ધર્મના માર્ગમાં પ્રવેશ કરે ત્યાં સુધીનું કાળ
એ અંધારાનો કાળ કહેવાય છે, કારણ એ અંધારાની અંદર ધર્મનો કોઈ પ્રકાશ હોતો નથી. પણ ધર્મ માર્ગમાં પ્રવેશ કર્યા પછી હવે સૂર્યનો ઉદય થાય છે, પ્રભાત થાય છે, અને ધર્મનો પ્રકાશ એના જીવનની અંદર વ્યસ્ત થાય છે. પ્રશ્ન એ છે કે આ ધર્મ માર્ગની અંદર પ્રવેશ કર્યા પછી આ જીવનું ક્રમિક વિકાસ કેટલો ઝડપથી રહે છે, એ કેટલા ગુણો પ્રગટ થાય છે, અને એ ગુણો પ્રગટ કરવામાં કયા પરિબળો કામ કરે છે. એમાં સૌથી પ્રથમ યોગ, એટલે કે આત્માનું પરમાત્મા સાથે યોગ જોડાણ થવા માટે પહેલી તો ધર્મ કરવાની ઈચ્છા અથવા તો ઈચ્છા યોગ. યોગનો અર્થ થાય છે આત્માને પરમાત્મા સ્વરૂપ બનાવી દેવાનું અથવા તો આત્માને પરમાત્મા સાથે જોડવાનું, કડી શૃંખલા, એને યોગ કહેવામાં આવે છે. અને એ યોગની આગેકૂચ કરવા માટે પ્રારંભની અંદર જીનેશ્વર ભગવાનની ભક્તિ બહુ પ્રધાન કારણ બને છે. જીનેશ્વર ભગવાનની ભક્તિનો યોગ આ આત્માને અખૂટ એવા મોક્ષ માર્ગની વાત કરી, એના પહેલા જે કલ્યાણ, કેવળ જ્ઞાન કલ્યાણની વાત કરી, એ કેવળ જ્ઞાન કલ્યાણનું જે બીજ છે, કેવળ જ્ઞાન કલ્યાણકને બોધિ કહેવામાં આવે છે, અને બોધિનું બીજ સમ્યક દર્શન, અને સમ્યક દર્શન પામતા પહેલાનું બીજ એ માર્ગાનુસારી. એ કાળ દરમિયાન પરમાત્માની ભક્તિ એટલે કે ભક્તિ યોગ એ બહુ જ પ્રધાન અને મુખ્ય આલંબન છે. અરિયનની ભક્તિ શા માટે? આ પ્રશ્ન ઉભો થાય. સંસારનો એવો નિયમ છે કે તમારે લોયર બનવું હોય તો લો સ્કૂલની અંદર રહેલા પ્રોફેસર પાસે જવું પડે છે. ડોક્ટર બનવું હોય તો મેડિકલ સ્કૂલની અંદર રહેલા પ્રોફેસર પાસે જ્ઞાન અભ્યાસ માટે જવું પડે છે. એકાઉન્ટન્ટ બનવું હોય તો એ ક્ષેત્રના નિષ્ણાત પાસે જવું પડે છે. એ જ રીતે સંસાર સંક્લેશથી ભરપૂર છે, અને સંક્લેશ જેથી મુક્ત થયેલા એવા વિતરાગ પરમાત્મા શ્રી જીનેશ્વર ભગવંત જ એક પરમ શુદ્ધ બુદ્ધ, અને બાકીના 4 અઘાતી કર્મો કપ્યા પછી જે સિદ્ધ થવાના છે અથવા તો સિદ્ધ થયેલા છે એવા શ્રી અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા, અને જે આત્માઓએ 4 ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામ્યા છે, એ બધા પણ મહાપુરુષો, મહાત્માઓ, કેવળ જ્ઞાની, સર્વજ્ઞ, આ બધાનું શરણ લેવાથી જે આત્મા યોગ્ય કાળે અને ભવિતવ્યતાની યોગે આ અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા અને કેવળી પરમાત્મા નું શરણું લે છે, એમ ક્લેશ રહિત બની જાય છે. કારણ અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા અને કેવળ જ્ઞાની આત્માઓ સંક્લેશ રહિત બની ગયા છે. માટે જેને સંક્લેશ રહિત બની આ અપાર સંસારમાંથી મુક્ત થવું છે, સંસાર સમુદ્ર તરી જવો છે, એમને પણ અરિહંત પરમાત્માનું શરણ લેવું જરૂરી છે. કેમ અરિહંત પરમાત્મા? કારણ કે અરિહંત પરમાત્મા જન્મતાની સાથે જ વિશિષ્ટ પ્રકારના ગુણો, લક્ષણોથી જન્મે છે, જેની અંદર જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયા પદ્માતિશય. અરિહંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા જેવા કેવળ જ્ઞાન પામે તરત જ એમને દેવકૃત
અને પોતાની લબ્ધિકૃત કેટલાક વિશિષ્ટ લક્ષણો પ્રાપ્ત થાય છે. એની અંદર જ્ઞાનાતિશય, સર્વજ્ઞતા અને સંપૂર્ણ જ્ઞાન એ જ્ઞાનાતિશય. ત્રણેય લોકના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ત્રણેય લોકના જીવોના ભાવોને, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળને અને ત્રણેય લોકના સ્વરૂપને આ અરિહંત પરમાત્મા જ્ઞાનાતિશયથી પોતાને ત્રણ લોકનું જ્ઞાન જુએ છે, જાણે છે, અનુભવે છે. બીજું એમનો વચનાતિશય. તીર્થંકર પરમાત્માની દેશના મધુર તો હોય છે, પણ એના વિશિષ્ટ લક્ષણોમાં એક લક્ષણ એવું હોય છે કે એમની ભાષા સમવસરની અંદર આવનારા માત્ર દેવો અને મનુષ્યો તો સમજે જ છે, જાણે છે, પરંતુ સમવસરની અંદર આવેલા પશુ સૃષ્ટિ જેવા કે ઉંદર હોય, વાઘ હોય, સિંહ હોય, બિલાડી હોય, ઉંદર હોય, આ બધા જીવો ઉપર પણ આ પ્રભુની દેશનાની એટલી અસર અને પ્રભાવ હોય છે કે દરેક જીવ, દરેક પ્રાણી પણ પોતપોતાની લેંગ્વેજમાં સમજી શકે છે, જાણી શકે છે. સમવસરની અંદર ઉંદર જેવા પ્રાણીઓ પણ ત્યાં આગળ પંચેન્દ્રિય જીવો હાજર હોય છે અને એ પરમાત્માની વાણી પોતાની ભાષામાં સમજી શકે છે, જાણી શકે છે અને એના ભાવ એનાથી ઉલ્લસિત બને છે. એનું એક એક્ઝામ્પલ જોઈએ કે પરમાત્માનો વચનાતિશય કેટલો પાવરફુલ હોય છે. એક ભગવાન મહાવીર રાજગ્રહી નગરીની અંદર પધારેલા છે, સમવસન રચાયું છે, દેવો, મનુષ્યો, તિર્યંચો ત્યાં આગળ બધા હાજર છે. રાજગ્રહી નગરીના રાજા શ્રેણિક પણ ત્યાં આગળ હાજર છે. હવે સમવસનની અંદર એ વખતે એક ઉંદર પણ આવેલો છે અને ઉંદર પોતાના સ્વભાવગત અહીં ત્યાં ઇધર ઉધર દોડતો હોય છે, નાચતો હોય છે અને પોતે કેટલો બધો રાજી થઈ ગયો હોય, ભગવાનના મુખડા જોઈ, સમવસન જોઈ એટલો બધો આનંદિત બની ગયો છે એટલે અધર થઈને નાચે છે, પાછો બીજી બાજુ જાય છે, પાછો ઉપર ઉછળે છે. આ રીતે નાચતો ગાજતો અહીં ત્યાં ફરતો ફરતો ઉંદર ચારે કોર ફરે છે. એના ઉપર શ્રેણિક મહારાજાની દ્રષ્ટિ થાય છે. હવે શ્રેણિકને એમ લાગે છે આ ઉંદર અહીં ત્યાં ફર્યા કરે છે, દોડ્યા કરે છે અને સમવસમાં દેશનામાં વચ્ચે ખલેલ પડે છે અને તરત જ એક સિપાહીને કહે છે કે આ ઉંદરને બહાર ઉચકીને મૂકી દો. જેવો સિપાહી લેવા જાય છે તરત જ ભગવાન મહાવીરની દ્રષ્ટિ ત્યાં જાય છે અને શ્રેણિકને કહે છે, સબૂર શ્રેણિક, એ ઉંદરને બહાર મૂકવાની કઈ જરૂર નથી. એની ભવ્યતા એટલી છે, પાકી ગઈ છે અને આ સમવસનને અમને જોઈને એ કેટલો આનંદ થઈ જાય છે, નાચે છે, એ આનંદને કારણે પ્રગટ કરવા માટે ખુશ ખુશ થઈ ગયો છે. આ ઉદાહરણ બતાવે છે કે ઉંદરમાં પણ ભગવાનની વાણી સમજવાની અને એ સમજીને એમાંથી એને જે આનંદ ને પ્રસન્નતા મળે છે એમાંથી નાચવાની કેપેસિટી ઊભી થાય છે. કહેવાનો મતલબ એમ છે કે પરમાત્માનો વચનાતિશય કેટલા ઊંચા પ્રકારનો હોય છે. એ સિવાય ચોથો અતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય, વચનાતિશય અને છેલ્લો બહુ મહત્વનો અપાયા પગમાતિશય. અપાય એટલે ઉપદ્રવ, અપગમ એટલે નાશ. આ તીર્થંકર પરમાત્માના વિશિષ્ટ પ્રકારની ગુણને લીધે, શક્તિને લીધે એ સમવસનની અંદર આવનાર કોઈ પણ જીવ એમના જે કષાયો, જાત, જન્મજાત જે આક્રમક વૃત્તિ હોય છે, જે ક્રોધ હોય છે, એ પણ શમી જાય છે. એટલે સમવસનની અંદર
સિંહ અને હરણ, બિલાડી અને ઉંદર પણ એક સાથે બેસી જાય છે. પોતપોતાના પરસ્પર કલહો શાંત થઈ જાય છે અને દેશના સાંભળે છે. આ બતાવે છે કે તીર્થંકર પરમાત્મા પોતાના અતિશયો દ્વારા પ્રભાવ જીવસૃષ્ટિ પર પાડે છે અને કસાય મુક્ત થવા માટે, સંકલેશથી મુક્ત થવા માટે આ પરમાત્માનું શરણ જેવું કોઈ બીજું શરણ થયું નથી અને થશે પણ નહીં. પરમાત્માની દેશનાનો ધ્વનિ એટલો બધો વૈરાગ્યમય હોય છે કે યોગ્ય સમયે યોગ્ય આત્મા એને સાંભળે છે ને ત્યારે ઘણા તો એક વખત સાંભળતા સાંભળતા જ વૈરાગ્યને પામે છે. પરમાત્માની આ વિતરાગતા એટલી પરાકાષ્ઠાએ ક્લાઇમેક્સ ઉપર હોય છે કે એમની વાણી દ્વારા જ અનેક આત્માઓ ક્યાં તો સમ્યક દર્શન પામે છે અથવા એનાથી પણ આગળ જઈ વૈરાગ્ય પામે છે. શાસનની અંદર નંદીસેન મહાત્મા, મેઘકુમાર મહાત્મા, જંબુ સ્વામી આદિ અનેક આત્માઓ પરમાત્માની દેશના એક જ વખત સાંભળી વૈરાગ્યવાસિત બની ગયા. આવી રીતે પરમાત્માના અતિશય એટલા અદ્ભુત હોય છે અને એમની શરણ જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી હોય છે. આ રીતે મુક્ત રીતે તિર્યંચો પણ સમાવસાની અંદર પોતાના પરમાત્માના અતિશયથી પ્રભાવિત થઈ શીઘ્ર ધર્મ પામે છે. પેલો જે ઉંદર હતો જે નાચતો હતો એને પૂર્વભાવની અંદર બાળ વયે દીક્ષા લીધેલી. એક વખત ખેતર પાસેથી પસાર થતા એને અનેક ઉંદરો જોયા. એ બધા ઉંદરો અહીં તહીં નાચતા હતા અને ખેતરમાંથી અનાજ લઈ ખાતા હતા. ત્યારે પેલા બાળ સાધુને વિચાર આવ્યો કે આ ઉંદરો કોઈ પણ પ્રકારની રોકટોક વગર અહીંથી ફર્યા કરે છે. મેં દીક્ષા લીધી એટલે મારી આવા જવાની મર્યાદા થઈ ગઈ છે. સ્વતંત્ર રીતે આહાર લે છે. મારે ઉપાશ્રમમાં નિયમિત આહાર લેવાનો હોય છે. અને તરત જ એવો કાતિલ વિચાર કરી લીધો કે આ ઉંદરનું જીવન વધારે સારું છે. મારું જીવન કષ્ટમય છે. સંયમ, ત્યાગ, તપશ્ચર્યાથી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખવો દુષ્કર છે. આવો વિચાર કરતા કરતા આયુષ્યનો બંધ પડે છે અને પેલા સાધુ એમને ઉંદરની લાઈફ વધારે પસંદ પડી એટલે આયુષ્ય પૂરું થઈ ઉંદરના જીવનમાં કાળાંતરે જાય છે અને એ વખતે સંયમ જીવનની જે સાધના કરેલી એ સમાવસરની અંદર પેલા ઉંદરને પરમાત્માનું દર્શન કરતા જાતિ સ્મરણ જ્ઞાન થયું અને એટલે ઉંદર પરમાત્માના સ્વરૂપને જોઈને, સંયમ જીવન જોઈને, એમની સાધનાને જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયું અને નાચવા લાગ્યું. આમ અરિહંતની ભક્તિ એ બહુ જ ઉત્તમ અનુષ્ઠાન શ્રી હરિભદ્ર મહારાજ સાહેબ પ્રારંભની અંદર જીવને ઈચ્છા યોગ, ભક્તિ કરવાની અને મોક્ષ પામવાની તીવ્ર ઈચ્છાવાળા જીવો આ રીતે પરમાત્માની ભક્તિ કરવા તત્પર થાય છે અને એ ભક્તિ, પરમાત્માની ભક્તિ આત્માને પરમાત્મા બનવા માટેનું લિએઝન છે, એક સેતુ છે. શા માટે અરિહંત પરમાત્માની ભક્તિ કરવાની? એક શ્રેષ્ઠ આલંબન શા માટે બનાવ્યું છે અને એનાથી શું બને છે? એક માખી લઈએ. માખીની ગતિ કલાકની અંદર માંડ 6 ફૂટ હોય. માખી એક સ્થાનેથી બીજે સ્થાને માંડ જતી હોય છે અને 1 કલાકમાં માંડ 6 ફૂટ જતી હોય છે. પરંતુ કારણ કે માખીનો સ્વભાવ છે એકને એક જગ્યાએ ભમ્યા કરે
આગળ પાછળ જતી હતી નથી. હવે માની લો કે એ માખી કોઈ એન્જિન ટ્રેનના ડબ્બામાં બેસી ગઈ અને એ ટ્રેન લગભગ 60 માઇલની સ્પીડે ચાલે છે. 60 માઇલની સ્પીડે ચાલતી એ ટ્રેન 1 કલાકની અંદર લગભગ 3,16,800 3,16,800 ફીટ ચાલે. જે માખી બહાર માત્ર 1 કલાકમાં 6 ફીટ જતી છે ગતિ, એ જ માખી જો રેલવેના કમ્પાર્ટમેન્ટમાં બેસી જાય તો 1 કલાકની અંદર 6 ફૂટને બદલે 3,16,800 ફીટ પહોંચી જાય છે, કારણ કે એને ટ્રેનના કમ્પાર્ટમેન્ટનું આલંબન લીધું. એવી જ રીતે ભવ્ય આત્મા જીનેશ્વર ભગવાનનું આલંબન લઈએ ભક્તિ રૂપે, તો એ પણ આત્મા શીઘ્ર મોક્ષ માર્ગની અંદર ગતિ કરી થોડા જ ભવોની અંદર મોક્ષે જઈ શકે છે. ભક્તિ માર્ગ એક ટ્રેનમાં થવાની મુસાફરી છે અને જીનેશ્વર ભગવાન એક એન્જિનના સ્થાને છે. આ રીતે એન્જિન દ્વારા 60 માઇલની સ્પીડે જતી ટ્રેન એના કમ્પાર્ટમેન્ટમાં રહેલી માખીને કલાકમાં 3 લાખ ઉપર ફૂટની ડિસ્ટન્સે જો મૂકી દેતી હોય, એવી રીતે આપણો આત્મા પણ ભક્તિ રૂપે ટ્રેનમાં બેસી જાય, જેનું એન્જિન ચલાવનાર જીનેશ્વર ભગવાન છે, એના શરણે જો આપણે પહોંચી જઈએ તો જીનેશ્વરની ભક્તિ અરિહંત પરમાત્મા અચૂક આપણને મોક્ષે મોકલી દે. પરમાત્માના ગુણો તો અનંતા છે. લોગસ સૂત્રની અંદર આઈચેસ્યુ પસાયર, સૂર્યથી પણ પ્રકાશ વિમોચન છે એવા તીર્થંકર પરમાત્મા છે. સૂર્ય માત્ર 12 કલાક જ પ્રકાશ આપે છે. સૂર્ય અઢી દ્વીપની અંદર જ પ્રકાશ આપે છે અને સૂર્યની પ્રકાશ વધઘટ થતો હોય છે. હરિયન પરમાત્માનો જ્ઞાન પ્રકાશ, કેવળ જ્ઞાન પ્રકાશ ત્રણેય લોકની અંદર વ્યાપ્ત છે. 24 કલાક હંમેશા જ્ઞાનનો પ્રકાશ વર્તતો હોય છે. છેક નરકથી માંડીને અગ્રભાગ, લોક અગ્રભાગ સુધી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. આમ સૂર્યના પ્રકાશ કરતા પણ તીર્થંકર પરમાત્માનો જે જ્ઞાન પ્રકાશ, કેવળ જ્ઞાન પ્રકાશ છે, એ અદ્ભુત છે, અદ્વિતીય છે, અતુલ છે, કોઈની સાથે કમ્પેરિઝન થઈ શકે એવી નથી. પરમાત્માનું શરણ લેવાથી આ પ્રકાશ, જ્ઞાન પ્રકાશનું કિરણ આપણા હૃદયમાં પડે, જે એક કિરણ સ્વરૂપે, દીપક સ્વરૂપે હોય, પરંતુ જેમ જેમ ગુણ સ્થાનકો આગળ વધીએ, ઉપર ચડાય છે, તેમ અંધકાર દૂર થાય છે, તિમિર દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ વિશેષ ને વિશેષ વધે છે. અને જ્યારે એ ક્લાઇમેક્સ સુધી પહોંચે છે, ત્યારે આપણને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ પણ આવું સૂર્ય કરતા પણ વિશેષ આઈચેસુ અયમ પયાસૈરા. અને પરમાત્માનું તેજ કેવું છે? ચંદેસુ નિમલેરા જેવું છે. ચંદ્ર શીતળતા એનો ગુણ છે. પરમાત્માએ રાગ અને દ્વેષ ખતમ કર્યા છે, વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરી છે. જે આત્મા પરમાત્માનું શરણ લે છે, તે પણ એવા વિતરાગતાના ગુણોનું આવિર્ભાવ કરે છે. અને જેમ જેમ મૌનીય કર્મ ખપાય છે, તેમ તેમ વિષયો પરનું વૈરાગ્ય વધે છે અને એ વધતા વધતા પરમાત્મા જેવી જ ભૂમિકા પસાર કરે છે. દુનિયાની અંદર, સૃષ્ટિની અંદર ઘણા બધા ભગવાન, ઈશ્વર છે. જૈન દર્શન જ એક માત્ર ધર્મ છે
જે એવું પ્રતિપાદન કરે છે કે સૃષ્ટિના તમામ એકે એક ભવ્ય આત્માને પરમાત્મા બનવાની ક્ષમતા છે. પરમાત્મા કોઈ એક વિશિષ્ટ આત્મા જ બની શકે અને અન્ય આત્મા ન બની શકે એવું વાસ્તવિકતામાં નથી. અનંત કાળ ગયો, અનંત ચોવીસી થઈ, અને એ બધા ચોવીસી તીર્થંકરો જે દરેક ચોવીસીમાં થયા એનો જે આંકડો સંખ્યા આપણે કરવાનો પ્રયત્ન કરીએ તો અનંત ચોવીસીમાં અનંત તીર્થંકરો થયા છે. અને આપણે પણ એ જ રીતે પરમાત્માની ભક્તિ કરતા કરતા કેવળ જ્ઞાન પામી આપણે પણ અરિહંત બની શકીએ છીએ. અરિહંત બે સ્વરૂપે શત્રુને હણવા માટે કેટલાક તીર્થંકર બનીને તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી તીર્થની સ્થાપના કરી કેવળ જ્ઞાન પામીને અને પછી મોક્ષે જાય. પણ એ જરૂરી નથી કે મોક્ષે જવા માટે બધાએ તીર્થંકર બનવું જ પડે. જે ભવ્ય આત્માઓ 4 ઘાતી કર્મોનો ક્ષય કરી શકે એ બધા આત્માઓ પણ મોક્ષે જાય છે. સિદ્ધ શિલા એટલે કે મોક્ષે ગયેલા જે આત્માઓ છે એમાં એમના સુખમાં લેશ માત્ર ફરક હોતો નથી. પ્રભુ મહાવીર સ્વામી સિદ્ધ શિલા સિદ્ધ ગતિમાં બિરાજે છે અને જે શાશ્વત સુખને ભોગવે છે એવું જ શાશ્વત સુખ ગૌતમ સ્વામી કે એ પછી થયેલા જે કેવળ ભગવંતો તમામનું સુખ એક જ પ્રકારનું હોય છે. માટે જીનેશ્વરીની ભક્તિ એક અનન્ય સાધન છે. હવે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, એમાં આત્મા પરમાત્મા કેવી રીતે બનતો હશે એની આપણે જરા ચર્ચા કરીએ. જ્યારે પોતાના ભક્ત ખૂબ જ શુદ્ધ ભાવથી પરમાત્માની અરિહંત પરમાત્માની જીનેશ્વર ભગવાનની ભક્તિ કરે છે ત્યારે એ જુદા જુદા તબક્કા પરિણામમાંથી પસાર થાય છે. પહેલું તો ચિંતન, પરમાત્માના જેવા દર્શન કર્યા, તરત જ એને ચક્ષુ જીનેશ્વર ભગવાનની પ્રતિમાનું આજ્ઞા ચક્ર જે 2 આંખની વચ્ચે આવેલું છે ત્યાં આગળ એની દ્રષ્ટિ સ્થિર થાય, જેને ત્રાટક કરે છે કહેવામાં આવે છે. અને એ સ્થિર કરીને એ ચિંતન કરે છે શેનું? પરમાત્માના ગુણો. અને વારંવાર પરમાત્માના ગુણોનું એમાં મુખ્ય ગુણ છે વિતરાગતા, ત્યાર પછી કરુણા, ત્રીજી છે કૃપા, ચોથી છે પ્રેમ અને વાત્સલ્ય. પરમાત્માની સાધના એમને કરેલી ઉત્કૃષ્ટ અને ઊંચા પ્રકારના ઉપસર્ગો પણ ઉગ્ર ઉપસર્ગો પણ સહન કરીને કરેલી સાધના ને ક્ષમતા, આ બધા ગુણોનું જ્યારે આપણે પરમાત્માના દર્શન કરીએ છીએ ત્યારે આપણા ચક્ષુ નેત્ર ચિંતન કરે છે, આવા મારા પરમાત્મા, આવા મારા મહાવીર સ્વામી જેમને 12.5 વર્ષ સુધી ઉગ્ર ઉપસર્ગ સાથે જે સાધના કરી અને જે જીવોએ આ સાધના દરમિયાન ખૂબ જ પ્રકારની ઉપસર્ગો કર્યા એમના પ્રત્યે પણ પ્રભુએ માત્ર ને માત્ર કરુણાનો ધોધ વહાવ્યો. અને કેવી કેવી કરુણા! જ્યારે ચંડકોશીએ દંશ દીધો ત્યારે પરમાત્માના હૃદયની અંદર આ ચંડકૌશિક પ્રત્યે લેશ માત્ર પણ દ્વેષ થયો નહીં. ઉલટું એમની કરુણાની એવી પરાકાષ્ઠા હતી અને દરેક તીર્થંકરની કરુણા આવી પરાકાષ્ઠામાં જ હોય છે કે જેથી એમના લોહી, રુધિર અને માંસ પણ શ્વેત બની જાય છે. ચંડકૌશીએ જ્યારે ફૂંફાડા મારી પ્રભુને પોતાના વિષથી એમને ઘાત કર્યો, ત્રાસ આપ્યો, ત્યારે પણ પ્રભુના ચરણમાંથી દૂધની ધારા વહી. અને દૂધની ધારા જોતા જોતા અને પરમાત્માએ મુખમાંથી બુજ્જ બુજ્જ શબ્દો બોલે સાંભળ્યા. આ ધ્વનિ
પરમાત્માના મુખમાંથી નીકળેલો બુજ્જ શબ્દનો ધ્વનિ અને પરમાત્માના ચરણમાંથી નીકળેલી દૂધની ધારા, આ બંને એક શ્રવણેન્દ્રિયથી અને એક ચક્ષુ ઇન્દ્રિયથી, જે ચક્ષુમાંથી ભયંકર અગ્નિની જ્વાળા નીકળતી હતી, જેને કારણે એને જંગલને, આખા જંગલની અંદર રહેલી જે વનસ્પતિ સૃષ્ટિ હતી એને ખતમ કરી દીધું, બાળીને ભસ્મ કરી દીધેલું. અનેક પ્રાણીઓ અને અનેક મનુષ્યનો પણ એને આ અગ્નિ સુધી ખતમ કરી દીધેલા. એવી ચક્ષુ ધરાવનાર ચંડ કૌશિક કે જ્યારે પગમાંથી દૂધની ધારા જોઈ અને એ આશ્ચર્ય સાથે સ્થિર થઈ ગયો અને તરત જ એને વિચાર કર્યો કે અત્યાર સુધી ડંખ મારવાથી લોહી નીકળતું હતું, આજે આ મહાપુરુષના પગમાંથી દૂધની ધારા નીકળી. કેવી પરમાત્માની એવી કરુણા હશે! કરુણા શ્વેત વર્ણ અને દૂધની ધારા એ કરુણાનું પ્રતીક છે. અને ત્યાં આગળ બુજ્જ શબ્દ સાંભળતા આ ચંડ કૌશિક બોધ પામ્યો, એને જાતિ સ્મરણ જ્ઞાન થયું, પરમાત્માને ઓળખ્યા. કારણ કે એક વખત પોતે પણ એક સાધુ હતો અને એને સાધુ જીવનની જે અનુકંપા અને પેલા બાળ સાધુ પર કરેલો જે ક્રોધ એ બધું યાદ આવ્યું અને ત્યાં એને નક્કી કર્યું આજથી મારે કશાય બંધ અને આજથી અન્નનો ત્યાગ. 15 દિવસનો એને અણસણ કર્યું. પોતાની આંખમાંથી નીકળતા અગ્નિને કારણે જીવો ફણાતા હતા, એટલે એ પોતાના મુખને દરની અંદર લઈને સ્થિર થઈ ગયો. 15 દિવસ એને અણસણ કર્યું. પોતે કરેલા પાપોનો પશ્ચાતાપ કરતો હતો. લોકોને ખબર પડી કે હવે ચંડકોશી શાંત થઈ ગયો છે. લોકોએ આવીને ઘીના દીવા કર્યા અને એ ઘી ઢોળાયું. અસંખ્ય કીડીઓ આવી, તેમ છતાં ચંડકૌશિકના શરીરને અનેક છિદ્રો ખોતરવા લાગ્યા. અસંખ્ય પીડા હતી, પરંતુ એને એ પીડા સહન કરી. 15 દિવસના ઉપવાસ સાથે સહનશીલતાને કારણે પોતાના કષાયનો ઉપશમ થવાથી એ આયુષ્ય પૂર્ણ કરી ચંડકૌશિક સહસ્રધાર નામના દેવલોકમાં પહોંચી ગયો. વિચાર કરો આ પ્રસંગ કે ચંડકૌશિકને જો ભગવાન વિતરાગ પરમાત્મા, ભાવિ પરમાત્માનું શરણ ન મળ્યું હોત તો આ જીવ અનંત અનંત ભવો બીજા કરી નરક અને નિરોધની અંદર ભમતો. કહેવાનો પોઈન્ટ એ છે કે પ્રભુ કરુણાના સાગર છે. જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવા માટે આ તારક એવા શાસનની સ્થાપના કરે છે અને સર્વ સત્વ હિતાશાય, બસ એ જ એમનો ઉદ્દેશ હોય છે. આવા કરુણાના સાગર એવા આપણને પરમાત્મા મળ્યા છે. આવું ચિંતન જ્યારે આપણે કરીએ અને પરમાત્માના ગુણોને યાદ કરીએ, જેમ જેમ પરમાત્માના ગુણો યાદ કરીએ તેમ તેમ એમની મહાનતાના આપણને વિશેષ અને વિશેષ અનુભવ થાય. ચિંતન પછી મનન, આ જ વિચાર વારંવાર કરતા 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 આપણા વિચાર તંત્રની અંદર આવો ભાવ વ્યાપ્ત થઈ જાય છે. એટલે ચિંતન પછી મનન પછી ભાવન, પરમાત્મા પ્રત્યે આપણના હૃદયની અંદર અહોભાવ, બહુમાન ભાવ પ્રગટ થાય છે અને સર્વસ્વનું સમર્પણ. સમર્પણ એને કહેવાય કે આપણે આપણી જાતને તન, મન, ધન, સર્વસ્વ પરમાત્માના ચરણે સમર્પિત કરી દઈએ. અનકન્ડિશનલ, ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર, એ સમર્પણનો ભાવ, પરમાત્માના વિતરાગતા ગુણનો ભાવ, પરમાત્માની કરુણાનો ભાવ, પરમાત્માની સહનશીલતાનો ભાવ, પરમાત્માના ત્યાગ અને વૈરાગ્યનો ભાવ અને આપણા હૃદયની અંદર આ બધા ગુણોને કારણે જેટલો બને એટલો પરમાત્માને પ્રત્યે સમર્પણનો ભાવ. આપણે જેટલા નમ્ર બનીએ, અહંકારનો ચૂરો થાય અને જેટલા નમ્ર બનીએ અને આપણે પરમાત્માને સર્વસ્વ સ્મરણ કરી દઈએ. આપણે ઘણી વખત બોલીએ છીએ અને માગીએ છીએ કે પ્રભુ તારી કૃપા તો અનંત અનંત છે, તારી ભક્તિ અનંત અનંત પુણ્યની કમાણી કરી આપે છે. એ પુણ્યનું જ્યારે ફળ મળે ત્યારે મારે નથી કીર્તિ જોઈતી, નથી યશ જોઈતો,
નથી મારે રાજ્ય જોઈતું, નથી મારે દેવલોક જોઈતો, મારે તો જોઈએ છે માત્ર ભવો ભવ તુમ ચરણોની સેવા. હું તો માંગુ છું દેવાદિદેવા. પરમાત્માના ચરણ પૂજાની અંદર જ્યારે આપણે પૂજા કરવા જઈએ છીએ ત્યારે આપણે અનામી આંગળીથી પરમાત્માના ચરણને સ્પર્શ કરીએ છીએ. આમ જોવા જઈએ તો ચરણ કરતા મસ્તક વધારે પવિત્ર ગણાય. પરંતુ શા માટે આપણે અનામિકા આંગળીથી પરમાત્માના ચરણને સ્પર્શ કરીએ છીએ? કારણ શું છે? માની લો આપણા ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી આવે છે, એટલે લાઇટ અને બીજા બધા જે એપ્લાયન્સીસ હોય એ લાઇટમાં અને પાવર હાઉસમાંથી આવતી ઇલેક્ટ્રિસિટી આ બધા એપ્લાયન્સીસને એક્ટિવ કરે છે. જો પાવર હાઉસમાંથી એનર્જી કે ઇલેક્ટ્રિસિટી ન આવે તો આપણે અંધારાની અંદર ભટકવું પડે. કોઈ એપ્લાયન્સ કામ કરતા બંધ થઈ જાય અને આપણે હેરાન થઈએ. આ પાવર હાઉસ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા જીવનની ડેલી લાઈફને વ્યવસ્થિત રીતે સગવડપૂર્વક જીવવા માટે. એવી જ રીતે પરમાત્મા એ પરમ શક્તિ, અનંત શક્તિના સ્વામી છે. એ અનંત શક્તિ આપણા હૃદય સુધી પહોંચે કેવી રીતે? આપણા જીવનના તમામ અંગો આ એક પ્રકારની ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. એ ઇલેક્ટ્રિસિટીનું પાવર હાઉસ પહેલા મસ્તકમાં છે, કારણ કે મસ્તકની અંદર આવેલું બ્રેન અનેક પ્રકારના વિચારો, વિકલ્પો અને ભાવોનું કેન્દ્ર છે. જીવનું મગજ, જેને ભાવ મન કહેવાય, એ અનંત અનંત ભાવોથી ભરેલું છે. જુદા જુદા વિકારો, ભાવો, વિચારો આ મગજ કર્યા કરે છે. હવે એમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, પણ એ ઇલેક્ટ્રિસિટી વિષયોને કશાને કારણે એમાંથી ઉત્પન્ન થતા ભાવો મલિન છે. એ મલિન ભાવોને કારણે કર્મ ચોંટ્યા કરે છે સતત. જીવનના આત્મા પ્રદેશો અનંત છે. પ્રત્યેક આત્મા પ્રદેશે અનંત અનંત કાર્બન વર્ગણાઓ આવી ચોંટી જાય છે અને એનું કારણ આવા કશાયિક ભાવો, ક્લેશ અને સંક્લેશ કરનાર આ ભાવો છે અને અનંત કર્મોની બંધ આપણે કરીએ છીએ. હવે જ્યારે પાવર હાઉસ રૂપી અનંત શક્તિના ધણી, કરુણાના સાગર, પ્રેમ અને વાત્સલ્ય એવા પ્રભુનું આપણે ભક્તિ દ્વારા કનેક્શન લઈએ છીએ. પહેલા જ મેં કહ્યું કે ભક્તિ આત્મા અને પરમાત્મા વચ્ચે એક સેતુ છે, લિએઝન છે. આપણે આપણા આત્માને ભક્તિના માધ્યમ દ્વારા આવા પરમ શ્રેષ્ઠ શુદ્ધ પાવર હાઉસ સાથે કનેક્શન થાય છે, ત્યારે પરમાત્માની પોઝિટિવ ચાર્જ એનર્જી, ઇલેક્ટ્રિસિટી આપણા મગજની અંદર દાખલ થઈ આખા શરીરની અંદર વ્યાપ્ત એવા આત્મ પ્રદેશો સુધી પહોંચે છે. આ શક્તિ પરમાત્માના ઘરની આવેલી છે, એટલે પરમ શુદ્ધ છે. યાદ રહે, આપણા હૃદયની અંદર, અંતઃકરણની અંદર, ચિત્તની અંદર કોઈ પણ શુભ ભાવ થાય છે એ પરમાત્માના ઘેરથી જ આવે છે. પરમાત્મા એ રિઝર્વ બેંક છે. આપણા પોકેટની અંદર કે ઘેર જે કંઈ કરન્સીની ડોલરની નોટ આવે છે ને એ બેંકમાંથી આવે છે, લોકલ. પણ લોકલ બેંક સેન્ટ્રલ બેંકમાંથી લાવે છે. કોઈ વ્યક્તિ ઘેર પ્રિન્ટ કરતી નથી અને એ કરન્સીથી પોતાનું જીવન ચલાવે છે. એમ આપણા હૃદયની અંદર કોઈ પણ શુભ ભાવ થાય છે, એ શુભ ભાવ ક્યાંથી ભાઈ આવે છે? અનંત અનંત આત્માઓના હૃદયની અંદર રહેલો જે શુભ ભાવ, એનું જો પિંડ બનાવીએ ને તો એ પરમાત્મા બને. એટલે એ શુભ ભાવ આવે છે. એ શુભ ભાવ આવવાથી સુકૃત થાય છે. સુકૃત કરવાથી પુણ્ય બંધાય છે અને એ પુણ્યના ફળ સ્વરૂપે આપણે મનુષ્ય ભાવ મળે, 5 ઇન્દ્રિય મળે, લાંબુ આયુષ્ય મળે, સ્વાસ્થ્ય મળે, સુખાકારી મળે, જીવન સગવડતા, સુવિધા
માટે જે કંઈ સાધનોની જરૂર પડે, રહેવાનું મકાન મળે, પહેરવાના વસ્ત્રો મળે, ખાવા માટે અનાજ મળે અને અર્થ અને કામ પુરુષાર્થ કરવાની શક્તિ મળે, તો આ બધી જ વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે. એ બધાનું મૂળ કારણ જો હોય તો પુણ્ય છે. એ પુણ્ય ઉપાર્જિત થવાનું મૂળ કારણ હોય તો શુભ ભાવ છે. અને એ શુભ ભાવ આપણને પ્રાપ્ત થાય છે કારણ કે ભૂતકાળની અંદર આપણે પરમાત્માનું શરણ લીધેલું છે અને પરમાત્માના શરણથી, પરમાત્માની ભક્તિથી, પરમાત્માનું આલંબન લેવાથી આપણને શુભ ભાવ પ્રદાન થયો છે. ટૂંકમાં આપણું સારું જીવન જે સુખાકારી છે, સગવડતા વાળું છે, કંઈક અંશે ભૌતિક સુખ છે અને ધર્મની સામગ્રી મળી છે, એની પાછળ આ પરમાત્માની કૃપા જ કામ કરી રહી છે, સક્રિય બની રહી છે. માટે જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે પરમાત્મા સાથે કનેક્શન લેવા માટે આપણે ચક્ષુ દ્વારા દર્શન કરીએ, દર્શન કરતા કરતા ચિંતન, મન દ્વારા ચિંતન કરીએ, ચિંતન પછી મનન કરીએ, મનન કરતા કરતા ભાવન થાય અને જ્યારે ભાવ ઉત્કૃષ્ટ બને, શુદ્ધ બને ત્યારે ચિત્ત બહુ સૂક્ષ્મ બની જાય છે, ચિત્ત એકાગ્ર બની જાય છે. ચિત્ત જે ચંચળ હતું એની શક્તિ એક જ પોઈન્ટ ઉપર એગ્રીગેટ થઈ જાય છે. આ એકાગ્રતા, આ શુદ્ધતા અને આ સૂક્ષ્મતા ને કારણે એ વખતે આપણો આત્મા પરમાત્મા જેવો જ બની જાય છે, પરમાત્મા તુલ્ય જ બની જાય છે. ટૂંકમાં આપણો માનસ અરિહંતાકાર બની જાય છે. હવે પરમાત્મા જેવા નથી, પરમાત્મા જેવો જ બની જાય, પરમાત્મા જ અંદર પ્રતિષ્ઠિત થઈ જાય પછી કોઈ પણ શક્તિ આપણને લેશ માત્ર પણ હેરાન ન કરી શકે. આપણો જ આત્મા અનંત શક્તિ વાળો બની જાય છે અને આત્માના જ ગુણો, આપણા જ આત્માના ગુણો, બધા જ આત્માના ગુણો એકદમ સરખા જ હોય છે. એ ગુણનો જેની અંદર અનંત આનંદ, એ આનંદ ગુણનો આપણને પરસેપ્શન થાય છે, અનુભવ થાય છે, પરિણત થાય છે, જેને શાસ્ત્રની ભાષામાં આત્મ અનુભવ અથવા તો દિવ્ય દ્રષ્ટિ અથવા તો સાક્ષાત્કાર થયો કહેવાય. આ રીતે એ વખતે પરમાત્માની ભક્તિનું આલંબન લઈ જો આપણે ચિત્તની એકાગ્રતા પૂર્વક, જેને ધ્યાન કહેવાય, એ ધ્યાન સુધી પહોંચીએ તો આત્મ અનુભવ આપણને પણ થાય છે, સાક્ષાત્કાર થાય છે, સમ્યક દર્શન થાય છે. જો સમ્યક દર્શન આવી ગયું હોય તો સમ્યક દર્શન નિર્મળ બને છે. ત્યાર પછી આ ચિત્ત એકાકાર બની જાય છે, તદાત્મક ભાવ ઉભો થાય છે, તાદાત્મ્ય ભાવ ઉભો થાય છે. એ વખતે આપણો આત્મા અરિહંત જેવો બની જાય છે અને આપણા જીવનની અંદર સર્વાંગ રીતે આપણું રક્ષણ કરે છે. માટે આ છે પરમાત્માનો ઉપકાર, કૃતજ્ઞતા ભાવ. પરમાત્માનો અનંત અનંત ઉપકાર છે. ભૂતકાળ પણ આપણે નિગોદમાંથી અહીં આવ્યા, એ પણ પરમાત્માનો અનંત ઉપકાર છે. પરમાત્માએ શાસન સ્થાપ્યું, એ શાસન સ્થાપ્યા પછી કોઈ ભવ્ય આત્માએ સાધના કરી ચારે ઘાતી કર્મનો ક્ષય કરી એ સિદ્ધ ગતિએ પામ્યું. એ નિમિત્તે પામીને આપણે પણ ભયંકર યાતના વાળા સ્થાન નિગોદમાંથી બહાર નીકળ્યા અને અહીં સુધી પહોંચ્યા છે. હવે જો અરિહંત પરમાત્મા એ શાસન સ્થાપ્યું ન હોત તો પેલો આત્મા જે સિદ્ધ ગતિ પહોંચ્યો એ ગયો ન હોત, એ સિદ્ધ ન ગયો હોત તો આપણે નિગોદમાંથી બહાર ન નીકળ્યા. આ રીતે પણ અરિહંત પરમાત્માનો ઉપકાર અનંત છે કારણ કે એમનો સ્વભાવ પરાર્થિકકારિતા છે. ફરીથી પરમાત્માનું ભક્તિ એટલા માટે કરવાની કે પરમાત્મા વિતરાગ છે, પરમાત્મા કરુણાના સાગર છે, પરમાત્મા સર્વજ્ઞ છે, પરમાત્માનો ગુણ પરાર્થકારિતા છે, પરમાત્માનો અનંત અનંતો આપણા પર ઉપકાર છે. એની સામે આપણે કૃતજ્ઞતાનો ભાવ
ઉપકારની સામે આપણે જે બદલો વાળીએ ભક્તિ દ્વારા એને કૃતજ્ઞતા કહેવાય. એટલે પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવાનો, પરમાત્મા પ્રત્યે સમર્પણનો ભાવ પ્રગટ કરવાનો અને પરમાત્માના આપણે પગે પૂજા બેસીને પૂજા કરીએ. આ પરમાત્માના આપણે દાસ બનીએ. ભવો ભવો માગું તમારી સેવા. આપણે પરમાત્માના દાસત્વ ભાવને પણ સમર્પણ કરવાનું છે. અને એમ કરતા કરતા એક ક્ષણ એવી આવે કે આપણે અરિહંતા તાર બની જઈએ છીએ અને આપણું રક્ષણ કરીએ છીએ. જેટલા આપણે નિકટ પ્રભુના ભક્તિ દ્વારા નિકટ આવીએ એટલું આપણા બાહ્ય અને અભ્યંતર જીવનની અંદર રક્ષણ થાય. માટે જ પરમાત્માને નાથ કહેવામાં આવે છે. ચિંતામણી, જગ ચિંતામણી જગનાહ, જગ ગુરુ જગ રખાણ. જગતની અંદર આપણા દુઃખની ચિંતા કરનારા માત્ર ને માત્ર પરમાત્મા છે. કારણ કે પરમાત્મા રિયન માતા છે. માતાને પોતાના પુત્રો પર હંમેશા નિર્વ્યાજ નિસ્વાર્થ પ્રેમ અને વાત્સલ્ય જ હોય, કોઈ અપેક્ષા ન રાખે. આ તો જગતની માતા છે. આપણને 3 માતા મળી છે. એક તો જન્મ આપનારી માતા, બીજી અરિહંત માતા અને ત્રીજી અષ્ટ પ્રવચન માતા. હરિયન માતા એવી છે કે માતાના ખોળામાં આપણને સુખ સગવડ અને રક્ષણ જ મળે. બાળક જો ગોદડીમાં બહાર બેઠું હોય, બહાર સૂઈ ગયું હોય તો કદાચ કાગડો આવી આંખ ફોડી દે, પરંતુ જો માતાના ખોળામાં હોય તો સર્વ રીતે રક્ષણ પામે. એમ આપણે પણ ભક્તિના માધ્યમ દ્વારા અરિહંતની ગોદમાં બેસી જઈએ તો આપણું સર્વ રીતે બાહ્ય અને અભ્યંતર સ્વરૂપે ઉપદ્રવથી રક્ષણ કરે. માટે અરિહંત આપણી માતા છે. માટે પણ આપણે એનું શરણ લેવું જોઈએ. માટે જગ ચિંતામણી પર જગના આપણને મોક્ષ માર્ગ બતાવનારા છે અને મોક્ષ માર્ગ બતાવીને એ માર્ગની અંદર આગળ વધારનારા છે. સાર્થ જે રથના સારથી તરીકે પ્રભુ આપણી સાથે હંમેશા રહે છે, ત્યાં સુધી આપણે મોક્ષે ન જઈએ ત્યાં સુધી. આમ સાર્થવા છે. એક પ્રસંગ કહી દઉં. પરમાત્માનું ભગવાનનું જે સામીપ્ય હોય છે એ કેટલું પોતાના ભક્તનું રક્ષણ કરે છે. વાત બની મહાભારતના યુદ્ધની અંદર. 18 દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ચાલ્યું. સાંજે જ્યારે યુદ્ધનો વિરામ થાય સંધ્યા સમયે, ત્યારે રથ કૃષ્ણ મહારાજા અર્જુન એનો રથ લઈ એમની છાવણીની અંદર પાછા ફરે છે અને વિનય સ્વરૂપે પહેલા રથ ઉપરથી કૃષ્ણ મહારાજા નીચે ઉતરે અને ત્યાર પછી અર્જુન રથ છોડીને નીચે ઉતરતો. 17 દિવસ સુધી અર્જુને વિનય ગુણ પરત્વે કૃષ્ણ ભગવાનનો વિનય સાચવવા એ પહેલા રથમાંથી ઉતરી જાય, પછી પહેલા કૃષ્ણ ભગવાન ઉતરી જાય, ત્યાર પછી અર્જુન નીચે ઉતરતો હતો. 18મા દિવસે કંઈક વિશિષ્ટ ઘટના બની. 18મા દિવસે જ્યારે કૌરવનો પરાજય થયો અને વિજય લક્ષ્મી પહેરી અર્જુન જ્યારે છાવણીમાં આવતો હતો, ત્યારે કૃષ્ણ મહારાજાએ અર્જુનને રથ ઉપરથી નીચે ઉતરવા માટે પહેલા આદેશ આપ્યો. અર્જુન ના પાડી કે આપ જેવા મહારાજા મારા સર્વસ્વ એવા રથ ઉપર હોય એ પહેલા નીચે ઉતરે, પછી જ મારાથી નીચે ઉતરે. બીજી વખત કૃષ્ણ મહારાજાએ આદેશ આપ્યો કે અર્જુન તું રથ ઉપરથી પહેલા નીચે ઉતરી જા, પછી જ હું ઉતરીશ. છતાં હજી અર્જુન માનતો નથી. એને તો વિચાર કર્યો કે રોજ મહારાજા પહેલા નીચે ઉતરે છે, ત્યાર પછી જ હું નીચે ઉતરું છું. એ જ વિનય ગુણ મને શીખવાડ્યો છે અને મારે પણ એ વિનય ગુણનું ધર્મનું પાલન કરવાનું છે. આજે મને કૃષ્ણ મહારાજા પહેલા ઉતરવાનું શા માટે કહે છે? હજી પણ અર્જુન આ આદેશ સ્વીકારતો નથી. એટલે કૃષ્ણ મહારાજા જરા કડક બને છે. અર્જુન તું રથમાંથી નીચે ઉતરી જા.
હવે આટલા કડક શબ્દો અને આદેશ આપ્યો એટલે અર્જુન એ રથમાંથી નીચે ઉતર્યો અને ત્યાર પછી કૃષ્ણ મહારાજ અત્યાર સુધી રથ ઉપર બંને જણા સાથે હતા. હવે કૃષ્ણ મહારાજાના આદેશથી અર્જુન નીચે ઉતરે છે અને ત્યાર પછી જેવા કૃષ્ણ મહારાજા નીચે ઉતર્યા તરત જ આખો રથ જેમ જ્વાળામુખી ફાટે એમ અગ્નિથી બળી, અગ્નિની જ્વાળાઓથી બળી ભસ્મ થઈ ગયો. કારણ એ કે છેલ્લા દિવસે યુદ્ધમાંથી રથ પાછો ફરતો હતો એ પહેલા વિદ્યાના બળે સામેના પક્ષે એવો બોમ્બ, એટમ બોમ્બ જેવું શસ્ત્ર એની અંદર મૂકેલું, જે શસ્ત્ર જ્યાં સુધી એ રથની અંદર કૃષ્ણ મહારાજા ઉભા હોય ત્યાં સુધી એ શસ્ત્રની અસર થાય નહીં. કૃષ્ણ મહારાજાની હાજરીના પ્રભાવે એ શસ્ત્ર શાંત રહેતું. જેવા કૃષ્ણ મહારાજા નીચે ઉતર્યા તરત જ પેલો અગ્નિ પ્રગટ્યો, તૂટ્યો અને આખો રથ આ અગ્નિની જ્વાળામાં બળીને સાફ થઈ ગયો. હવે વિચારો, પહેલા કૃષ્ણ મહારાજા ઉતર્યા હોત રથ ઉપર અને અર્જુન એ વખતે પણ જો રથમાં જ હોત તો પેલી અગ્નિની જ્વાળામાં અર્જુન પણ ફસાઈ ગયો હોત અને એનું પણ દેહાંત થઈ ગયું. પરંતુ કૃષ્ણ મહારાજાનું સામીપ્ય, એમનો સંયોગ એ રથ ઉપર હતો એટલે અર્જુનનું પણ રક્ષણ થઈ ગયું. કહેવાનો પોઈન્ટ એ છે કે જે આત્મા પરમાત્માની ભક્તિના માધ્યમ દ્વારા પરમાત્મા સાથે લિએઝન ઉભો કરી એક કનેક્શન, યુનિયન ઊભું કરી, ત્યાં સુધી પરમાત્માની શક્તિ, આ આત્મા અને પરમાત્માના સંયોગે આપણે વાત કરી ચિંતન, મનન, ભાવન, પછી પરિણમન અને પછી અનુભવ. જ્યારે આત્માના અનુભવ સુધીના લેવલ સુધી પહોંચે છે ને ત્યારે પરમાત્માની અનંત શક્તિ આપણું રક્ષણ કરે છે. બાહ્ય ઉપદ્રવથી, આદિ વ્યાધિની ઉપાધિ ઉપરથી, પછી એ આદિ વ્યાધિ ઉપાધિ કૌટુંબિક હોય, આર્થિક હોય, સામાજિક હોય કે ગમે તે પ્રકારની, આ બહારની ઉપાધિ અને અંદરની ઉપાધિ એટલે ઉપદ્રવ એટલે સંકલેશ, એટલે કે ચાર ઘાતી કર્મ, નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતી કર્મો અને પેલા ચાર અઘાતી કર્મો, આ આઠ ઘાતી કર્મો, આઠ કર્મો એટલે આઠ આતંકી. આ આતંકી અનાદિકાળથી આપણા જીવને હેરાન કરી રહ્યા છે. અનેક પ્રકારની આદિ વ્યાધિની ઉપાધિથી આ જીવ સળગતો આવ્યો છે. ત્રિવિધ તાપથી અનેક પ્રકારના દુઃખ, દુર્ભાગ્ય, દર્દ, દરિદ્રતા, દાસપણું અને દુર્ગતિ પામી રહ્યો છે. આ બધા સંકલેશમાંથી મુક્ત થવા માટે જો શ્રેષ્ઠ માર્ગ જો હોય, પ્રારંભની અંદર હરિભદ્ર સુધી મહારાજ સાહેબ જે ઈચ્છા યોગનો ધર્મ કયો છે, એ ધર્મ, એવું શાસન, એવા શાસનના પ્રણેતા, એવા કેવળ જ્ઞાની ભગવંતો, એવા અરિહંત ભગવંતોનું આ શાસન અને એમની વાણી આપણને પ્રાપ્ત થઈ છે. જો આપણે પણ આ ઈચ્છા યોગ દ્વારા પણ અરિહંત પરમાત્મા સન્મુખ એટલે કે ધર્મ સન્મુખ બની પરમાત્માની આવી ભક્તિ કર્યા કરીએ, વિવિધ પ્રકારે દર્શન દ્વારા, એમના ગુણલા ગાવા, સ્તવન ગાવા, પૂજન ગાવા, એમની સેવા કરવી, એમનો સત્કાર કરવો વગેરે વગેરે, જેને કહેવાય પરમાત્મા પ્રત્યે આદર. પછી બહુમાન. આ બહુમાન એટલે અંતરનો અહોભાવ, આપણે પરમાત્માને સમર્પિત કરીએ. સમર્પણનો ભાવ, દાસત્વનો ભાવ, કૃતજ્ઞતાનો ભાવ, કરેલા પાપોનો પશ્ચાતાપનો ભાવ અને સખ્ય ભાવ. પરમાત્મા આપણા બંધુ છે. જગત ચિંતામણી જગનાહ જગ ગુરુ જગ રક્ષાણા. ગુરુ, ગુ એટલે અંધકાર, રુ એટલે પ્રકાશ. આપણા જીવનની અંદર આવેલો પ્રમાદ રૂપી અંધકારને દૂર કરી પ્રકાશની જાગૃતિ થાય. આપણું જીવન
ઉલ્લસિત બને, આત્મા પરમાત્માના ગુણો પ્રત્યે ઉત્સાહિત બને, ઉલ્લસિત બને. અને જેમ જેમ આપણે આ ગુણોનો આવિર્ભાવ કરીએ તેમ તેમ આપણા કર્મો વિસર્જન થાય અને અનંત અનંત પુણ્યના આપણે પાર્ટનરશિપ બનીએ. દુનિયામાં એક જ એવા શેઠ છે જે પોતાના નોકરને 5, 25, 20% પાર્ટનરશિપ ના આપે. શેઠ ગમે તેટલા ખુશ હોય પોતાના સેક્રેટરી કે કારકુનો પ્રત્યે, તો પણ એ 20-25% વધારે પાર્ટનરશિપ આપતા નથી. આ એવા 3 લોકના નાથ, એવા શેઠ છે, એવા સ્વામી છે, એમનું જો આપણે શરણ સ્વીકારી લઈએ તો 100% પાર્ટનરશિપ આપી દે અને એમના જેવા જ આપણને બનાવી દે. અનંત આત્માઓ કેવળ જ્ઞાન પામી પરમાત્માની ભક્તિ અને આ શાસનના માધ્યમથી આ સંસાર સમુદ્રને તરી ગયા છે અને પરમાત્મા જેવા જ બની ગયા છે. આજે ભલે અહીંયા પૃથ્વી પર ગૌતમ સ્વામી, મહાવીર સ્વામી કરતા જુદા શરીર વાળા હોય, પણ સિદ્ધ શિલા ઉપર જે સુખ પ્રભુ મહાવીર ભોગવે છે, આત્મા ભોગવે છે, એ જ સુખ ગૌતમ સ્વામી પણ ભોગવે છે. લેશ માત્ર ડિફરન્સ નથી. આવો ભક્તિ માર્ગ આપણને પરમાત્માએ આપ્યો છે, તો એમની વારંવાર ભક્તિ કરી પુણ્ય ઉપાર્જિત કરી કર્મનો ક્ષય કરી આપણે પણ મોક્ષ પામીએ. એ જ આ ભક્તિ માર્ગ છે. અનેક આત્માઓ બહુ સરળ છે, એમાં કોઈ તપ ત્યાગ કરવાના હોતા નથી, કોઈ જ્ઞાનાવણીય કર્મ કે તીક્ષ્ણ જ્ઞાનની પણ જરૂર નથી. માત્ર ને માત્ર નિષ્કામ ભાવે, નિર્વ્યાગ ભાવે સંસારના કોઈ પણ સુખની અભિલાષા વગર, ઈચ્છા વગર માત્ર ને માત્ર આપણા આત્માનું કલ્યાણ કરવાની ભાવના સાથે પરમાત્માની એવી ભક્તિ કરીએ તો પરમાત્માની શક્તિ આપણને કાળાંતરે 3 કે 5 કે 7 ભાવની અંદર વર્તમાનની અંદર આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરી લઈએ. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો મોક્ષ શ્રેષ્ઠ અને સરળ ઉપાય જીનેશ્વર ભગવાનની ભક્તિ છે. એક વખત સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એટલે આપણો મોક્ષ નિશ્ચિત. વધારે 15 ભાવની અંદર આપણે જ્યાં આગળ અનંત આત્માઓ પરમ સુખ, પ્યોર, પરફેક્ટ અને પરમેનન્ટ, પ્યોર, પરફેક્ટ અને પરમેનન્ટ સુખ ભોગવે છે, ત્યાં આપણને શીખ મળી જાય. બસ એ જ આ ભક્તિ માર્ગનો સાર છે. આપ સૌએ ખૂબ જ એકાંતપૂર્વક સાંભળ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. હવે ઓડિયન્સમાં જે સાધર્મી ભાઈ બહેનો કોઈ પણ પ્રશ્ન હોય એનો આપણે જવાબ આપીશું. પ્રણામ, બહુ સરસ સાહેબ. એક પ્રશ્ન હું 1 મિનિટ જોઈને તમને કહું છું કે પ્રીતિબેન કે છે કે what is the importance of 48 minutes in Jainism? Samayik is for 48 minutes and we need to Ekashanu also in 48 બરાબર minutes. છે. સર્વજ્ઞ ભગવંતોએ મનુષ્ય ભાવના ચિત્ત કે જે મનુષ્યો હજી ગુણ સ્થાનકના ઉપરના લેવલ ઉપર ચડ્યા નથી, નીચેલી કક્ષાના એટલે 1 થી 6 ગુણ સ્થાનકમાં જ અત્યારના એમની ભૂમિકા છે. એ આત્માઓ હજી સંસારના વિષયોને કારણે વિકલ્પો, એ વિકલ્પોમાં આ સારું, આ ના સારું, આ ગમે, આ ના ગમે, આ મળે તો રાજી, આ મળે તો નારાજી, આ મળે તો ખુશ, આ ના મળે તો ના ખુશ. આવી જે વિવિધ અવસ્થા છે ને ચિત્તના ભાવોની, એ એટલું બધું ચંચળ છે. બસ આરાધનાના સ્થાને પણ છે ને સંસારના પદાર્થો, પાત્રો અને પરિસ્થિતિઓમાં આ ચિત્ત ભમ્યા જ કરે છે. સવારે સમય લે તો સાંજનો વિચાર કરે, સાંજે સમય લે તો સવારે શું બન્યું એનો વિચાર કરે, કલાક પહેલા શું બનવાનું હતું ને શું બન્યું એની ધારણા કર્યા કરે. ટૂંકમાં કહેવાનો મારો મતલબ એમ છે કે 1 થી 6 ગુણ સ્થાનકની અંદર ચિત્તને સ્થિર રાખવું દુષ્કર છે. બીજું કે વર્તમાનની અંદર આપણા જે શરીરની રચના છે ને એ છેલ્લી કક્ષાનું નીચલું છે. સૌથી ઉત્તમ કક્ષાનું શરીરનું બંધારણ જેને વ્રજ ઋષભ નારાચ કહેવાય,
જે એટલું સ્ટ્રોંગ હોય છે કે એક હાથે 10 હાથી આપણો એક હાથ ખેંચતા હોય અને બીજી બાજુ બીજો હાથ 10 હાથી ખેંચતા હોય, તો 10 હાથી ખેંચવા છતાં એ વ્યક્તિ પોતાનું જે બેલેન્સ છે એ જાળવી રાખે અને ખેંચાય નહીં. એવું બળ, આ તો એક એક્ઝામ્પલ આપું, એવું બળ વ્રજ ઋષભ નારાજ સંગ્રહણ વાળામાં હોય, એટલી શક્તિ. અને એ આપણે એ ચિત્તની સ્થિરતા વધારે રાખી શકે. એનાથી ઉતરતું સંગ્રહણ વ્રજ ઋષભ નારા છે, પછી વૃષભ નારા છે, એનાથી ઉતરતું નારા છે, એનાથી ઉતરતું અર્ધ નારા છે, એનાથી ઉતરતું કિલિકા, અને એનાથી ઉતરતું સૌથી નબળું સંગ્રહણ, જેને છઠ્ઠું છેવટનું કહેવાય, જે આપણું છે. એટલે આવા સંગ્રહણને કારણે, પરિસ્થિતિને કારણે, કઈક અંશે આ પંચમ કાળને કારણે, આ કાળ કેવો છે, પાંચમો વાળો કઠિન છે, ઉતરતો છે. એટલે ચિત્તની જે એકાગ્રતા છે ને, એ જ્ઞાની ભગવંતોના જ્ઞાનની અંદર વધારે 48 મિનિટ જ છે. એનાથી વિશેષ ચિત્તની એકાગ્રતા રાખવી, અને એ 48 મિનિટ પર કોને? મહાત્માઓની આ વાત છે. આપણે તો એક લોગસ ગણવાનો હોય તો 10 જગ્યાએ એક લોગસ ગણતા 1 મિનિટ થાય તો 10 જગ્યાએ આપણું ચિત્ત ફરી આવે. ખ્યાલ આવે છે? એટલે આ ચિત્તની ચંચળતા એટલી બધી છે, 48 મિનિટથી વિશેષ આપણે એકાગ્રતા રાખી શકે એમ છે નહીં. અને સામાયિકમાં મહત્તમ એકાગ્રતા રાખીને કરવાનું હોય છે. જો એકાગ્રતા ન રહે તો સામાયિકની અંદર શું કર્યું કહેવાય? દોષ સેવન કહેવાય. એવા દોષોનું સેવન ન થાય અને સામાયિક શુદ્ધ થઈ શકે, સમતાપૂર્વક થઈ શકે, એકાગ્રતા રહી શકે, એટલે 48 મિનિટનો સમય રાખ્યો છે. નહીં, સરસ. અને એમાં એકાસનામાં જે કહેવામાં આવ્યું છે એ કઈ સમોરથી જીવો ઉત્પન્ન થઈ જાય 48 મિનિટ પછી કે એવું? ઓકે, એ ક્વેશ્ચન ફરી કરવાનું. ના, એકાસનામાં શું? ના, એકાસનામાં બી તમારે એકાસનું 48 મિનિટમાં પૂરું કરવાનું, એટલે વાપરવાનું કે જે બી એવું એમનું. હવે એકાસના માટે એ સિદ્ધાંત સામાયિકમાં જે એપ્લાય થાય છે એવો એપ્લાય થતો નથી. બરાબર. એકાસના માટે એમ કહેવાય છે કે શક્ય એટલી મિનિમમ તમારે 28 કોળિયા અને 32 કોળિયા. જો 28 કોળિયા પૂરા થઈ ગયા એટલે તમારે ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ. આવો સિદ્ધાંત. અને પુરુષો માટે 32 કોળિયા. એટલે આપણી પુરુષ અને સ્ત્રીની કેલરી રિક્વાયરમેન્ટ કેટલી છે એના આધારે આ કોળિયા નક્કી કરવામાં આવ્યા છે. હવે કોઈ માણસ એવું કે 10 મિનિટમાં 32 કોળિયા પૂરા થઈ ગયા, અને કોઈ માણસને 32 કોળિયા પૂરા કરતા 30 મિનિટ થાય. એવું બને કે ના બને? હા, હા, બની શકે. એટલે અમારા આમાં એવું કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ મૂકવામાં આવ્યો નથી કે એકાસનાનો ટાઈમ પણ ફિક્સ હોય. પણ એનો ટાઈમ આવી રીતે નક્કી કરવાનો હોય છે કે તમારે એકાસનું કરવા બેસીએ એટલે 28 કે 32 કોળિયાનું લિમિટ રાખવું જોઈએ. બરાબર, બરાબર. સારું. હજી એક કોઈને 48 મિનિટ એકાસનામાં એવું કેવી જગ્યાએ વાંચ્યું છે, ઉલ્લેખ કર્યો છે? ના, એટલે એમનું એવું પૂછ્યું, જોઈએ તો એમને અનમ્યુટ કરી શકાય. પ્રીતિબેન, તમને પૂછવું હોય તો એક જ મિનિટ. તમે અનમ્યુટ કરી શકશો પ્રીતિબેન, તમારું જો ક્વેશ્ચન હજી કંઈ બીજું પૂછવું હોય તો. ના બાબા, જવાબ બરાબર છે. ખાલી જનરલી એવું કહે છે કે 48 મિનિટમાં એકાસનું ટ્રાય કરવાનું, ફિનિશ કરવાનું, કે વધારે ટાઈમ ના લેવો. 48 મિનિટ તો બહુ લાંબુ ટાઈમ છે એકાસનામાં. ઓકે. આટલો બધો ટાઈમ લેવો એનો અર્થ એમ કે તમને 28 કે 32 કોળિયા લેતા 12 મિનિટ થાય તો બાકીની મિનિટો શેના માટે તમારે એકાસના પર બેસવાનું? ઓકે, એટલે જેટલો ઓછો સમય લેવો. પછી હવે આ પંચમકાળની અંદર કોઈને આ જોઈએ, આ જોઈએ, 10 મિનિટ પછી બીજું લઈએ, પછી 10 મિનિટ પછી ત્રીજું લઈએ, એ અલગ વસ્તુ છે. એ છે ને આહાર ઉપરની, ખરેખર એકાસનું કહો કે બેઆસનું કરો, બધો તક છે ને આહાર સંજ્ઞા ઉપર કંટ્રોલ લાવવા માટે છે. બરાબર છે? બરાબર. હવે એના માટે એવું પણ છે કે તમારે વૃત્તિ સંક્ષેપ કરવો જોઈએ. એટલે કે કેટલા દ્રવ્યો તમે વાપરશો એની પણ સંખ્યા નક્કી કરી લેવી જોઈએ કે નહીં? હા. અને કેટલા પ્રમાણમાં વાપરશો એ પણ નક્કી કરી લેવી જોઈએ કે નહીં? હા. તમે વિચારો 48 મિનિટની અંદર તો માણસ કેટલું ખાઈ શકે?
કેટલા દ્રવ્યો ખાઈ શકે. તમારે બહુ. જો લિમિટ કરી મારે 4 કે 5 દ્રવ્યો ખાવા, અને અમુક પ્રમાણમાં કે જેથી મારી જેટલી ભૂખ હોય એના કરતા 25% ઓછી, એને ઉણોદરી કહે. રાઈટ. હવે જે માણસ એકાશનું કરે એ ઉણોદરી તો કરે કે ના કરે? કરે, ડેફિનેટલી તો કરે. એકાશનું કરવાનું, એમાં ઉણોદરી કરવાની, એમાં પાછો વૃત્તિ સંક્ષેપ કરવાનો, એમાં પણ દ્રવ્યોની લિમિટેશન કરવાની, આવું બધું કરવાનું હોય તો એટલું બધું કરતા ક્યાં તો 10 મિનિટ, ક્યાં તો 15 મિનિટ, કે 20 મિનિટ, કે 25 મિનિટ, 48 મિનિટ સુધી એકાસના આસન પર બેસી રહેવાની જરૂર છે. અને લગભગ બધી જ તૈયારીઓ તો કરીને જ માણસ બેસે ને. એટલે 48 મિનિટ અમારી દ્રષ્ટિએ બહુ બહુ ઘણો ટાઈમ કહેવાય. એટલો બધો લાંબો સમય બેસવું ઉચિત લાગતું નથી. પણ કોઈને કોઈ માંદગી હોય ને બીજા કારણો હોઈ શકે કે જેથી લાંબો સમય બેસવું પડે, એની ના નથી, પણ એ જનરલ રૂલ ના બનાવે. બરાબર? હા, બરાબર છે. વિરેન્દ્રભાઈ કહે છે કે એક જ મિનિટ, એમનો મેસેજ અહીંયા હા જોઈ હા લઈએ. હા, પણ એ કહે છે આઈ બિલીવ શી ઇઝ આસ્કિંગ અબાઉટ વોશિંગ ડિશેસ વિધિન 48 મિનિટ્સ સો નો સમુર્ચિમ જીવ આર ક્રિએટેડ. એટલે આપણે એઠા વાસણ 48 મિનિટ ના રાખવા, એ ટાઈપનું એમનું. એટલે So that's a different question altogether. હા હા હા, બરાબર આપણે હવે આ વાત આખો પ્રશ્ન જ બદલાઈ જાય. બરાબર બરાબર. સમૂર્છિમ, ધારો કે તમે વાસણો બરાબર સાફ ન કર્યા હોય, કોઈ પણ વસ્તુ, અથવા તો વધેલું હોય, એ તમે જો સંગ્રહી રાખો, એનો ડિસ્પોઝ જે પ્રોપર શાસ્ત્રીય પ્રમાણે કહ્યું એ પ્રમાણે ન કરો અને મૂકી રાખો, તો 48 મિનિટની અંદર જ એની અંદર સમૂર્છિમ, એટલે આપોઆપ જ જીવો પેદા થઈ જાય. સમૂર્છિમ એટલે શું? સંયોગ વગર, એની મેળે જે સૂક્ષ્મ હોય આપણે જોઈ ન શકીએ, જે સમૂર્છિમ કહેવાય. અને એ 48માં અનંત પેદા થઈ જાય છે. અને એને પ્રોપર રીતે જો એને ડિસ્પોઝ ન કર્યો હોય, આઈડિયલી તો એકાશું કરનારો છે ને બધું જ થાળી ધોઈને જ પીએ, બરાબર છે, પછી તો પાણી જ રહ્યું ને. હા હા, અને એ પણ વેટ આપણે સૂકવી નાખવાનું હોય, પછી ક્યાં કોઈ જીવાત રહી કે સમૂર્છિત જીવો ઉત્પન્ન થવાની શક્યતા રહી? બરાબર છે. ખ્યાલ આવે? પણ એ આખો પ્રશ્ન જુદો છે. જમ્યા પછી કોઈ પણ આઈટમ હોય એમાં સમૂર્છિત જીવો ઉત્પન્ન ન થાય એના માટેની જયણા રાખવી જોઈએ. નહીં તો એ જે સમૂર્છિત જીવ ઉત્પન્ન થાય એની જીવ હિંસાનો દોષ લાગે. એને ટાઈમને કોઈ લેવા, સમૂર્છિત જીવો ઉત્પન્ન થવા માટે 48 મિનિટ એ પદાર્થ રાખ્યો હોય તો બને. અને પ્રીતિબેન, તમને પૂછવું હોય ફૂલનો બી તો પૂછી લો, એટલે ફૂલ તોડવાનો, એટલે તમારા વર્ડ્સમાં જ પૂછી લો જોઈએ તો. તમે અનમ્યુટ કરી શકો છો, 1 મિનિટ. તમને અનમ્યુટ કર્યો છે. અને ઓકે, કીર્તિભાઈ પ્રણામ. મારે બીજો એક ક્વેશ્ચન હતો કે આપણે, નમસ્કાર. આઈ થિંક મેં તમને પૂછેલો હતો એકવાર, કે આપણે ફૂલ તોડીને ભગવાનને ચડાવવા માટે વધારે પાપ લાગે કે ભગવાનને ફૂલ ચડાવે એનું પુણ્ય વધારે લાગે? ઓકે, શાસ્ત્રકારોએ પરમાત્માના દેહ ઉપર પુષ્પ ચડાવવા માટે પુષ્પને કેવી રીતે ગ્રહણ કરવા જોઈએ કે જેથી જૈના ધર્મ જળવાય, એની બહુ સરસ સરળ ભાષામાં એનું એક્સપ્લેનેશન આપ્યું છે. જે વર્તમાનમાં જે ભૂમિકા અને જે સમય અને જે સ્થાને આપણે રહેતા હોય એ સ્થાને એ વિધિ કદાચ જળવાય નહીં, એવી શક્યતા છે. અને એ વિધિ આ પ્રમાણે છે કે જે વાડી હોય ફૂલનો જે વૃક્ષ હોય, છોડ હોય, આગલી રાતે એ નીચે એક શુદ્ધ સફેદ વસ્ત્ર પાથરી રાખવાનું. હવે છોડ ઉપર 50, 60, 70, 100 પુષ્પો હોય, એમાં જે પુષ્પો પરિપક્વ થઈ જાય અને હવે છોડની ડાળી ઉપર ટકી ન રહે
એટલે આપોઆપ જ એ પુષ્પ નીચે ખરી પડે. બરાબર? બરાબર. એ ખરી પડેલા પુષ્પો આપણે તોડ્યા નથી, પ્લગ કર્યા નથી. આપોઆપ જ એની પરિપક્વતા થઈ એટલે એની જે નાળી હોય છે એ હવે મૂળ શાખા સાથે એટેચ રહી શકે એવી શક્તિ નથી, કારણ કે ડ્રાય થઈ ગઈ છે. એમાંથી જીવ તત્વ ચાલ્યો છે. હા. હવે જીવ તત્વ ચાલેલો હોય એટલે ડાળી ઉપર ટકે નહીં, એટલે ખરી જ પડે. કોઈ પણ પુરુષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, હવે એનો આત્મા ઊભો હોય અને અચાનક હાર્ટ એટેક આવે ને આત્મા ચાલ્યો જાય તો શું થશે? એ માણસ સ્ટેન્ડિંગ રહેશે કે ઢળી પડશે? ઢળી પડશે. બસ એવું જીવ તત્વ ચાલ્યું ગયું એટલે પેલું પુષ્પ છોડની ડાળી સાથે એટેચ હતો, એના બદલે ડિટેચ થઈને નીચે પડશે. એવા 5 કે 10 કે 15 કે 20 જે પુષ્પો પડ્યા હોય એ પુષ્પો અને સફેદ શ્વેત શુદ્ધ કપડા ઉપર છે, એટલે એ ભગવાનના ઉપર ચડાવવા માટે યોગ્ય છે. આને કહેવાય જૈનાપૂર્વક કલેક્ટ કરેલા પુષ્પો. એટલે શાસ્ત્રના પાને ભગવાને ચડાવવા માટે પુષ્પો કેવી રીતે ગ્રહણ કરવા એની આ વિધિ શ્રાદ્ધ વિધિની અંદર બતાવેલી છે. અહીંયા તો એ કરી શકાય એમ નથી, તો અહીંયા બરોબર, હવે વાત આવે છે અહીંયા કોણ શું કરે છે, કોણ શું નથી કરતા, એ હવે એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિએ વિચાર કરવો જોઈએ. બરાબર? બરાબર. એનાથી આગળ શાસ્ત્રના પાને કોઈ એવું એક્સપ્લેનેશન આપ્યું નથી કે આ ના હોય તો આમ કરવું ને આ ના હોય તો આમ કરવું. એવું જ કોઈ અપવાદ ને કે શાસ્ત્રથી વિપરીત કોઈ વાત શાસ્ત્રમાં લખી હોય? ના. એટલે અમારા વાંચવામાં આવ્યું નથી. કોણ શું કરે છે અને શું નથી કરતા એની આપણે વિવેચન કરવાનું હોતું નથી. ઓકે. બીજા કોઈને બી કોઈ ક્વેશ્ચન હોય તો ટાઈપ કરી શકો, નહીં તો મોકલી શકો, તો આપણે નેક્સ્ટ ટાઈમ બી લઈ શકાશે. તો સર્વમંગલ કરવું તો એટલે જી હા, ખૂબ ખૂબ આભાર. એકાગ્રતાપૂર્વક સાંભળવા માટે આપ સૌનો આભાર. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો આપ સૌની હાજરીમાં મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા સૌ સુખ શાંતિમાં રહેજો. આવતા ટ્યુઝડે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી શાંતિમાં રહેજો. નમસ્કાર.